નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિના જાતકો માટે. મિથુન રાશિના જાતકો માટે રાહુ શું ફળ આપશે અને શું ફળ આપતા હતા તે વિશેષ ચર્ચા છે. આપણી મિથુન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. રાહુ 30 ઓક્ટોબર થી લઈ 2023 થી લઈ તમારા જીવનમાં રાહુ શું ફળ આપતા હતા? સૌથી પહેલા તો ફળ એ આપતા હતા કે રાહુ આપના જીવનમાં જે આ મહેનત કર્યા હતા એ મહેનતનું પરિણામ મળતું ન હતું. આપની જોબ નોકરી કરતા હતા, નોકરીમાં આપનું પ્રમોશન થવું જોઈએ, એ પ્રમોશન આપનું અટકી ગયું હતું. સાથે બિઝનેસ કરતા હતા, બિઝનેસમાં જે સફળતા મળવી જોઈએ એ સફળતા મળતી ન હતી. સાથે જે પણ આવક થાય એટલે ધન આવક થાય એના કરતા વ્યય વધારે થતો હતો, ખર્ચા વધી જતા હતા. પછી હોસ્પિટલના ખર્ચા હોય તોય ભલે, અન્ય ખર્ચા હોય તોય ભલે. સાથે આપણા જીવનમાં માન સન્માનની કમી આવતી હતી, યશ કીર્તિનો ઘટાડો થતો હતો. સાથે પરિવારનો સહયોગ મળતો ન હતો. આપ જે પણ બિઝનેસ કરો એ બિઝનેસમાં આપને નુકસાન થતું હતું. આ રાહુથી ઘણા બધા નુકસાન થતા હતા. પણ હવે રાહુ આપના જીવનમાં મોટા પરિવર્તન આવશે. શા માટે? તો કે રાહુ છે એ કુંભ રાશિમાં આવે છે, પોતાના મિત્રના નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે, શતવિષા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે શનિ ભગવાનના રાહુ પરમ મિત્ર ગણવામાં આવે છે. આપના જો રાશિ પ્રમાણે જોઈએ તો રાહુ આપના 9મા ભાવમાં છે. 9મો ભાવ છે એ પિતાનો છે, 9મો ભાવ છે એ ભાગ્યનો છે. સાથે આપ વિદેશ પ્રવાસ પણ 9મા ભાવથી જોઈ શકાય છે. હવે આપના જીવનમાં શું પરિવર્તન આવશે? મિત્રો, રાહુ જે આપી શકે એ અન્ય ગ્રહો આપી શકતા નથી, અને રાહુ જે નુકસાનકારક બને છે એ અન્ય ગ્રહો પણ નુકસાનકારક બની શકતા નથી. રાહુ એટલે ભ્રમ છે, રાહુ એટલે છલ કપટ છે, રાહુ છે રંકમાંથી રાજા બનાવે છે અને રાજામાંથી રંક બનાવે છે. આપણા જીવનમાં હવે રાહુ છે એ શનિના ભાવમાં આવી ચૂક્યા છે, એટલે કે શનિ એ કુંભ રાશિના રાશિ સ્વામી છે. 9મો ભાવ છે તેમાં રાહુ પ્રવેશી ચૂક્યા છે. આપના ભાગ્યનો ઉદિત થશે, સકારાત્મક પરિણામ આવશે. વિદેશથી આપના જે પણ કામ અટકી ગયા હતા, પછી આપની નોકરી બાબતો હોય, બિઝનેસ બાબતો હોય, એ કામ આપના પરિપૂર્ણ થશે. પિતા તરફથી આપને સહયોગ મળશે. સાથે પિતાની જે તબિયતમાં, સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા રહેતી હતી એ ચિંતા હવે દૂર થશે. ભાગ્યમાં રાહુ છે એ 9મો ભાવ ઉચ્ચ શિક્ષાનું પણ માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષામાં આપને જે પરીક્ષા માટે જે મહેનત કર્યા હતા પણ પરિણામ મળતું ન હતું, એ પરિણામ હવે દેખાશે. રાહુની પંચમ દ્રષ્ટિ છે. પંચમ દ્રષ્ટિ એ પ્રથમ ભાવમાં પડે છે. પ્રથમ ભાવ છે સ્વયંનો છે. હવે સ્વયં મજબૂત થશો, સાચા નિર્ણય કરી શકશો. સાથે આપની જવાબદારી વધશે. જવાબદારી વધશે એટલે એ કાર્યની અંદર આપ વધારે મહેનત કરશો, વધારે મહેનત કરશો એટલે વધારે સફળ થશો. સાથે રાજકીય ક્ષેત્રે જે વ્યક્તિ જોડાયેલા છે, જે પદ ઉન્નતિની અંદર ખૂબ મહેનત કરી હતી પણ પરિણામ શૂન્ય આવતું હતું, એ પરિણામ હવે દેખાશે. ઉન્નતિ અને લોકપ્રિયતા વધશે. સાથે આપના શત્રુઓ જે પેલા હેરાન કરતા હતા, આપની ઉપર છલ કપટ કરતા હતા, આપની ઉપર ષડયંત્ર કરતા હતા, તે ષડયંત્ર હવે દૂર થશે. આપના શત્રુઓ છે એ આપની ઉપર કોઈ પણ પ્રકારના કાવા દાવા કરે તે પણ હવે પરાજિત થશે, આપની જીત થશે. સાથે આપ કાર્યની અંદર જે મિત્રોનો સહયોગ મળતો ન હતો એ મિત્રોનો સહયોગ પણ હવે મળશે. પરિવારનો સહયોગ મળતો ન હતો એ પરિવારનો પણ હવે સહયોગ મળશે. હવે જોઈએ તો કે સપ્તમ દ્રષ્ટિ. સપ્તમ જે દ્રષ્ટિ પડે છે એ 3જા ભાવમાં છે. આપનું સાહસ વધશે. આપના ભાઈ બહેન તરફથી આપને લાભ થશે. ઓનલાઈન આપ કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો, યુટ્યુબર છો, ફેસબુકમાં કામ કરો છો, તેમાં નોકરી કરો છો, તે બાબતમાં આપ બિઝનેસ કરો છો પણ અસફળ થતા હતા, હવે સફળતા આપને મળશે. સાથે એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપની ઉપર કોઈ પણ પ્રકારના ફ્રોડ ન થાય
અને કોઈની વાતમાં આવી ના જાઓ એ બાબતમાં ખાસ કાળજી લેવાનો પણ સમય છે. રાહુ સારું પરિણામ આપે છે પણ ભ્રમ ઉત્પન્ન કરે છે, એટલે આવા ભ્રમ ઉત્પન્ન થશે તો આપને નુકસાન થવાની પણ સંભાવના વધી જશે. આપ જેટલા સાવધાન રહેશો એટલે જ આપને લાભ મળશે. સાથે નવમ દ્રષ્ટિ જોઈએ એ પંચમ ભાવમાં પડે છે. પંચમ ભાવ છે એ વિદ્યાભ્યાસનો છે, સંતાનનો છે. તો સંતાન તરફથી આપની જે ચિંતા રહેતી હતી એ ચિંતા આપને દૂર થશે. સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પણ ખૂબ સારો સમય છે. તે વિદ્યાભ્યાસની પૂર્વની અંદર ખૂબ મહેનત કરી પણ જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ મળતું હતું, એ પરિણામ હવે આપને દેખાશે. પણ મિત્રો, આ રાહુ ક્યારે સારો ફળ આપશે? બધાને સારો ફળ આપશે તો કે ના. મિથુન રાશિના જાતકો માટે બધાને સારો ફળ આપે એવું શાસ્ત્રમાં લખ્યું નથી. પણ જેનો રાહુ બલવાન હશે, જેના રાહુની જે દ્રષ્ટિ સારી હશે, એમ કહી શકાય. જો આપની જન્મ કુંડલીમાં, મિત્રો બરાબર આપ લખી લ્યો અથવા જોઈ લ્યો, આપની જન્મ કુંડલીમાં રાહુ છે ક્યારે અશુભ પરિણામ આપશે? જો આપની જન્મ કુંડલીમાં 6થા સ્થાનમાં હશે, 8મા સ્થાનમાં હશે, અથવા 12મા સ્થાનમાં હશે, અથવા વૃશ્ચિક રાશિમાં હશે, અથવા ધનુ રાશિમાં હશે, તો પરિણામ અશુભ પણ આવી શકે છે. પણ જો રાહુ સારી સ્થિતિમાં હશે, બલવાન હશે, તો આવા વ્યક્તિઓને રાહુનું ખૂબ સકારાત્મક પરિણામ મળશે. હવે રાહુ આપના જીવનમાં અશુભ પરિણામ આપે એનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો પહેલો ઉપાય આપું છું મિત્રો. આ ઉપાય બરાબર કરશો એટલે આપના જીવનમાં રાહુની કુદ્રષ્ટિના બદલે, કુપ્રભાવના બદલે સુપ્રભાવ રહેશે. પણ મિત્રો, આ ઉપાય તમારી સમક્ષ રાખો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો મારા પેજને ફોલો કરી લેજો. સાથે આપની જન્મ કુંડલીમાં આપને ગ્રહોની સ્થિતિ જાણવી હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. મિત્રો, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ખાસ કરીને મિત્રો, ઉપાય કરવા જોઈએ જ્યાંથી રાહુનો કુપ્રભાવ આપણી ઉપર ન પડે. તો પહેલો ઉપાય એ છે, સાંજના સમયમાં આપણા મંદિરની સામે બેસી જાઓ અથવા શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યાં જલથી અભિષેક કરો, કાળા તળ છે શંકર ભગવાન માથે ચડાવો. ઓમ ભ્રામ ભ્રેમ ભ્રોમ સહ રાહવે નમઃ આ મંત્રની ઓછામાં ઓછી 2 માળા કરો. સાથે બુધવારના દિવસે અન્નનું દાન કરો. તમારું ઘર છે એ સ્વચ્છ રાખો. સાથે મિત્રો, બુધવારના દિવસે આપ સાંજના સમયની અંદર શંકર ભગવાન ઉપર ખાસ કરીને દૂધ અને કાળા તલ ચડાવો. મિત્રો, આવું કરવાથી રાહુ પણ આપણા જીવનમાં સારું ફળ આપે છે. મિત્રો, આવી જ ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.